અમારી સાથે પિટિશનરમાં લોકો તો ઘણા બધા છે, પણ વસ્તુ એવી છે કે કેટલાક લોકો પોતે આર્થિક સક્ષમ ન હોવાથી પોતે હાઈકોર્ટમાં વકીલની ફી પણ અફોર્ડ કરી શકે એમ નથી. એટલે જે લોકો અફોર્ડ કરી શકે એમ હતા એવા જ લોકોની પિટિશન અમે 171 કે 72 જણાની હાઈકોર્ટમાં દાખલ કરેલી છે. હાજી, ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આનું નેતૃત્વ કરે છે. ખાસ આ રેલીમાં લોકોએ જવું જોઈએ કે નહીં, તમારી દ્રષ્ટિએ, કેમ કે જંગલેશ્વર વિસ્તારના આપ આગેવાન છો? કોઈ લોકોની સ્વતંત્રતા ઉપર તો હું તરાપ ન મારી શકું, પણ હું મારી પોતાની વાત કરી શકું કે આ રેલીમાં હું પોતે નથી જવાનો. બીજું એક મુદ્દો એ છે કે કેવિયેટ દાખલ કરી દીધી છે મામલતદારે. યસ, આની સામે કઈ રીતના? કેવિયેટ એટલે એક એવી વસ્તુ છે કે કેવિયેટની અંદર મામલતદાર સાહેબે કોર્ટને એવું કીધેલું છે કે આ લોકોને કોઈ પણ તાત્કાલિક ડિસિઝન કોર્ટ સીધું ન સંભળાવી દે, જેમાં અમને સાંભળવામાં આવે, એટલે કે સરકારી ખાતાઓને સાંભળવામાં આવે. તો એ જ વાત અમારી પણ છે, એટલે જ અમે હાઈકોર્ટમાં ગયા છીએ કે કલેક્ટર સાહેબ કોઈ પણ એક્શન લે ને એની બદલે કોર્ટ પહેલાં અમને પણ સાંભળે, પછી આગામી દિવસોમાં જે કોર્ટ નિર્ણય લેશે એ અમે માન્ય રાખશું. અફજલભાઈ, આ કેવિયેટ દાખલ કર્યું હોય હાજી, પછી કોર્ટ આ તમારી અરજી ખારીજ કરે, હા, તો પછી તમે સાથ સહકાર તંત્રને આપશો કે નહીં આપો? આગામી દિવસોમાં એના માટે અમારા માટે સુપ્રીમ કોર્ટના પણ દરવાજા ખુલ્લા છે અને અમારી એના માટે પણ તૈયારી છે. જો આગામી દિવસોમાં હાઈકોર્ટમાંથી અમને કોઈ જાતનું એવું કહેવામાં આવે કે તમે આ વસ્તુના હકદાર નથી, તો અમારા માટે સુપ્રીમના દરવાજા ખુલ્લા છે. અને અમારા જે વકીલ મિત્રો રહ્યા એમને પણ અમને પ્રોપર ગાઈડન્સ આપેલું છે. જો અહીંથી કામ નહીં થાય તો આપણે આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં પણ જશું. તંત્ર એવો ઓપ્શન આપે કે ભાઈ અન્ય જગ્યાએ સ્થળાંતરનો, કે એના માટે કોઈ તૈયારી કરી, અન્ય જગ્યાએ આવાસમાં કે અન્ય જગ્યાએ કે રહેણાંક પૂરું પાડવાની તંત્રની તૈયારી બતાવે તો એના માટે સહમત છો કે કઈ રીતે? વૈકલ્પિક જગ્યાનો જે સ્કોપ રહ્યો ને એ તંત્ર દ્વારા અવારનવાર પહેલાં ભૂતકાળમાં પણ આપેલો છે, પણ એ પ્રમાણેના ક્વાર્ટર્સ કે આવાસ હજી સુધી પૂરા લોકોને 100% ફાળવવામાં અત્યાર સુધીમાં આવેલા નથી. અને જ્યારે આપણે બીજી બાજુ જોવા જઈએ તો અહીં જે એક નોટિસની અંદર એક મકાનની અંદર 3 પરિવાર અને 4 પરિવારનો જે સમાવેશ થાય છે, તો આપણે પણ સમજી શકીએ કે આવાસના ક્વાર્ટર કે બીજી વૈકલ્પિક જગ્યામાં 12 કે 15 જણાનો પરિવાર એક બેડરૂમવાળા મકાનમાં ન રહી શકે. એટલે એના માટે અમારી સહમતિ બહુ ઓછી છે, પણ આગામી દિવસોમાં જે કોર્ટ દ્વારા જે નિર્ણય આપશે એને અમે સ્વીકારશું.